મજામાં બાળકો? 3.5 તૈયાર થઈ ગયું. હવે જુઓ, કાલે આપણે 12 દાખલા સુધી રાખેલા હતા. આજે 13મા દાખલાથી શરૂ કરીશું. કાલ છેલ્લો દાખલો કરેલો હતો, સાદુરૂપ એ જ રીતથી આપીશું. ઓકે, અને આજે અહીંયાથી શરૂ કરીએ. ઓકે, જુઓ, એ अपन साइन बी अपन साइन बी सी अपन साइन सी के धारो आ तो फिक्स ज साइन सूत्र. તેથી ए बराबर શું થશે? के साइन बी बराबर के साइन बी सी बराबर के साइन सी થશે. આ તો હવે આવડી ગયેલું છે. હવે સાદુરૂપ જે છે એ ફરી આ એકનું આપશું. કાલ છેલ્લા દાખલામાં જોયું હતું ને, પછી આ બે જ રીતે લખી નાખશું. જોજો, બી તો આ થશે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી, સી સ્ક્વેર तो के स्क्वेर साइन स्क्वेर सी, ए स्क्वेर के स्क्वेर साइन स्क्वेर ए અને આ સાइन 2a એનું સૂત્ર મૂકી દઉં. 2 sin a cos a થશે આ સાइन 2a નું સૂત્ર. શા માટે? તો કે એક સાइन ઉડી જાય. જો આ કે સ્ક્વેર કોમન, साइन स्क्वेर बी माइनस साइन स्क्वेर सी बे अवयव साइन स्क्वेर बी माइनस साइन स्क्वेर सी सूत्र है. मूकी दईशू साइन बी प्लस सी साइन बी माइनस सी के स्क्वेर साइन ए स्क्वेर उडाड़ दीधो एटले अहींया बचे 2 cos ए. ओके, आ के स्क्वेर जैसे साइन बी प्लस सी फरी याद कराई दो. आ बधा दाखला माटे कॉमन है. आजनो पहलो दाखलो है एटले फरी याद कराई दीधुं. ए प्लस बी प्लस सी बराबर पाई. तो आ बी प्लस सी एटले पाई माइनस है. अपन साइन जो आ साइन थशे साइन उड़ी जशे. हवे आ बी माइनस सी रहेशे ने आ बचे छे cos ए. तो एक स्टेप बचाववुं होय तो अहींयाथी ज आ ए एटले पाई माइनस बी प्लस सी मूकी दईए. आ बी माइनस सी छे एनुं कशुं ना थाय, माइनसनुं कशुं ना थाय. तो पछी आ बी अने सी छे एटले ए ने मारे बी सी में फेरववो होय अक्षरमां, तो पाई माइनस बी प्लस सी त्यांथी ए बराबर मूकी दीधुं. साइन पाई माइनस ए एटले साइन ए. हवे आ तमने आवडी गयेलुं छे. आ बे आगळ लखुं, आ cos लखुं. पाई माइनस एटले cos ज रहेशे बी प्लस सी. पण पाई माइनस बीजुं चरण, बीजा चरणमां मूळ विधेय cos ऋण होय, निशानी माइनस आवे, ए माइनस आगळ लखुं छुं अने अहींया कौंस कर दઉં છું. હવે આ સાइन बी माइनस सी ગોઠવા અનછેદમાં સાइन आ तो गयो साइन जશે ને साइन એટલે આ માઇનસ તો રહેશે. 2cs શું બતાવે છે? 2cs. तो 2cs નું સૂત્ર યાદ કરો, s माइनस s. तो आ माइनस आगळ राखीशुं. आ माइनस आगळ 2cs નું સૂત્ર s माइनस s એટલે બંને સાઇન. પહેલી વાર આ બેનો સરવાળો ગુણાકારમાંથી સરવાળા સ્વરૂપમાં છે એટલે પહેલી વાર સરવાળો અને બીજી વાર બાદબાકી, ભાગ્યા 2 નહીં આવે. આ બેન સરવાળો કરો 2b માઇનસ સાइन आ बी प्लस सी एमांथी आ बात करो एटले माइनस बी प्लस सी. तो बी उड़ी गयो माइनस प्लस सी एटले 2c.
અને આ માઇનસ ગુણાઈ દઉં તો માઇનસ સાઇન 2b માઇનસ માઇનસ પ્લસ સાઇન 2c. એ જ રીતે આ બીજા બે c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપન b સ્ક્વેર સાઇન 2b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપન c સ્ક્વેર સાઇન 2c બરાબર લખી નાખશું ડાયરેક્ટ. પણ એ લખતા પહેલાં એકવાર આટલું ફરીથી જોઈ લઈએ. જુઓ આ તો ક્લિયર છે, તમને સાઇન સૂત્ર તો હવે આવડે છે. આ પહેલું લીધું. હવેમાં જોજો આ બીની કિંમત એટલે આ કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી, આ સીની કિંમત એટલે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર છે, એની કિંમત કે સ્ક્વેર સાઇન સ્ક્વેર. સાઇન 2 એનું સૂત્ર 2 સાઇન એ કોસ. આ કે સ્ક્વેર કોમન લાવું એટલે સીધું લખી નાખ્યું સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. સૂત્ર છે સાઇન બી પ્લસ સી સાઇન બી માઇનસ સી. આ કોસે બચે 2 બચે, એક સાઇને ઉડાડી દીધો એટલે છેદમાં થઈ ગયો સ્ક્વેર નીકળી ગયો સાઇન. હવે આ કે સ્ક્વેર ઉડી ગયા. આ બી પ્લસ સી એટલે પાય માઇનસ છે, કારણ આ બધા દાખલા ત્રિકોણ માટે છે. તો એ પ્લસ બી પ્લસ સી પાય થાય, તો આ બી પ્લસ સી એટલે પાય માઇનસ છે. એટલે આ સાઈને થશે આની યારે ઉડી જશે. ખબર પડી ગઈ તો કે આ બચે છે, આ બે રહેશે, તો આ બી માઇનસ સી બચે. તો આને બી અને સીમાં ફેરવવું હોય તો એ એટલે શું થાય? પાય માઇનસ બી પ્લસ સી. એટલે આ સાઇન પાય માઇનસ એટલે સાઈને આ એમનમ, આ બે એમનમ, જો આ એમનમ, આ બે એમનમ, ખાલી ગોઠવા જો. કોસ પાય માઇનસ બી પ્લસ સી, પાય માઇનસ વિધેય ના બદલાય, કોસ બી પ્લસ સી. તો પાય માઇનસ બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે માઇનસ આવે, તો એ માઇનસ આગળ લખીને અહીંયા કૌંસ બતાવી દીધો, કારણ આ તો ઉડાડ દેવાનો છે એટલે અહીંયા મેં કૌંસ બતાવ્યું. આ સાઈને ગયો, આ માઇનસ આગળ રહેશે, આ થયું 2cs, સૂત્ર s માઇનસ એસ. પહેલી વાર આ બેનો સરવાળો એટલે 2b, પછી આ b પ્લસ સી, એમાંથી આ બાદ કરવું એટલે માઇનસ બી પ્લસ સી, તો 2c બચે. હવે આ માઇનસ અંદર ગુણાવી દીધા. ક્લિયર? હવે આ જવાબ, આ જે સાદુરૂપ આવે એનું સ્વરૂપ જુઓ. અહીંથી પકડજો સ્વરૂપ કે આનું સાદુરૂપ આ છે. તો જો આ બી સ્ક્વેર સી સ્ક્વેર હોય ને તો અહીંયા 2b 2c આવે છે. ટૂંકમાં આ જે અક્ષર હોય ને એ આવે છે સાઇન 2 પછી કયો અક્ષર આવે? આ જે સ્ક્વેરના અંશમાં જે છે બે અક્ષર, એ બે અક્ષર આવે. આ માઇનસ આવે છે, આ પ્લસ આવે છે. આ માઇનસ, આ પ્લસ. જુઓ એ મૂકો, આ માઇનસ સાઇન 2 પ્લસ સાઇન 2. પહેલાં કયો અક્ષર આવ્યા એટલે સી, પછી કયો અક્ષર આવ્યા એટલે ખ્યાલ આવ્યો? એ જ રીતે અહીંયા જુઓ માઇનસ સાઇન 2 પ્લસ સાઇન 2 આવે છે. પહેલાં અક્ષર આવે એટલે એ, પછી આ અક્ષર આવે એટલે બી. ખ્યાલ આવે? પાછું એ બી જોવાનું કે આના પરથી આ જવાબ એનો અર્થ શું થયો, તો કે અક્ષર પકડી લેવાનો, આ બે અક્ષર આવે છે બી સી. એ જ રીતે લખી નાખ્યા. હવે આ રકમ તમે લખી લેશો. આ 0 કાઢી, મારી પાસે જગ્યા ઓછી છે, અહીંયા લખી લેવાની રકમ ડાબામાં. ઓકે, નહીંતર બહુ ભૂસીને પાછું લખવું પડશે, મજા નહીં આવે. આ રકમ લખાઈ ગઈ. હવે એની કિંમત મૂકી દઉં. જો એટલે દાખલો પૂરો જ છે. પહેલી કિંમત આ છે માઇનસ સાઇન 2b પ્લસ સાઇન 2c. પછી આ બીજું, એની આ સાદુરૂપ આવે છે માઇનસ સાઇન 2c પ્લસ સાઇન 2a. અને પછી આ ત્રીજું, એનું સાદુરૂપ છે માઇનસ સાઇન 2a પ્લસ સાઇન 2b. તો જો આ પ્લસ માઇનસ ઉડી ગયા હોય, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ઉડી ગયા, જવાબ થઈ ગયો 0. ક્લિયર? મોટો દાખલો છે, 5 માર્ક માટેનો જ છે. ઓકે, આ રકમ તમે લખી લેશો. ખ્યાલ આવી ગયો છે ને? હવે આટલા માટે થઈને આખું બોર્ડ ક્યાં ફરીથી લખવું? ક્લિયર? હવે આ રીતના બે દાખલા ઉદાહરણમાં છે, પહેલાં એ કરીશું, પછી આ 3.5માં છે આગળ એ જોઈશું. ઓકે, કરી દો આટલું તૈયાર.
હવે જુઓ ઉદાહરણ નંબર 25 એમાં આવા 3 સૂત્રો છે સાબિત કરવાના. આ એકચ્યુઅલી સૂત્ર છે, તમે યાદ રાખી શકો તો tan b - c/2 તો કે b - c upon b + c ને અહીંયા કોટ આવે અને અક્ષર આ b સિવાયનો આવે a/2 આનો સૂત્ર તરીકે ઉપયોગ થતો. ઓકે, અત્યારે આપણે સાબિત કરવો છે અને આવા 3 દાખલા છે, એક જ સરખા છે, જે પહેલો થાય એ જ રીતે બીજા 2 થાય. તો એક હું કરાવી દઉં છું એટલે બીજા 2 તમે સાબિત કરી શકશો. જુઓ સાઇન સૂત્ર તો હવે આવડે જ છે, a upon sin a, b upon sin b, c upon sin c, કે ધારો a બરાબર k sin a, b બરાબર k sin b, c બરાબર k sin c. થઈ ગયું. તમે જુઓ આનું શું સાદુરૂપ થાય. આ સ્મોલ અક્ષર હોય તો નહીં આપણે સાયન્સ સૂત્ર મૂકીને સાદુરૂપ આપી શકીએ. એટલે આ દાખલો જબાથી ડાબા સાબિત કરવાનો હોય. બુકમાં અહીંયા કોટ a/2 નથી, ખાલી આનું સાદુરૂપ આપ્યું છું, પછી છેલ્લે પક્ષાંતરથી લખ્યું છું. હું આખું જબા લખી નાખું છું, બધું એક જ છે, સેજ તમને દેખાશે જુદું. ખાલી આપણે આખું જબા લખી નાખ્યું, કંઈ યાદ નહીં રાખવું કે આ લેવાનું, આખું લખી નાખ્યું. હવે એનું સાદુરૂપ આપી દઈશું. આ બી k sin b, c એટલે k sin c, k sin b, k sin c, cot a/2. k સામાન્ય સીધું લખી નાખું છું, s - s 2cs 2 cos b + c/2 sin b - c/2 છેદમાં પણ k સામાન્ય s + s 2c સોરી s + s 2sc 2 sin b + c/2 cos b - c/2 આ એમ. આ k જશે, 2 જશે તો જો આ સરખા જ છે, કોસ ભાગ્યા સાઇન b + c/2 તો એ કોટ થઈ ગયું. આ બે સરખા જ છે, સાઇન ભાગ્યા કોસ b - c/2 તો આને tan થઈ ગયું, સાઇન ભાગ્યા કોસ એટલે. ઓકે, હવે ફરી આ તો જવાબમાં જોઈશું, જોઈજો. આના બી માઇનસનું કંઈ ના થાય. આ પ્લસ b + c તો પાઈ માઇનસ એ થશે, a + b + c પાઈ તો b + c એટલે પાઈ માઇનસ એ. અછેદનો 2 અલગ, π/2 a/2 tan b - c/2 અને આ કોટ a/2. તો આ શું થઈ ગયું? કોટ π/2 માંથી શું થઈ જાય? tan થઈ જાય. કોટ π/2 - x વિધેય બદલાય, tan થઈ ગયું. tan તો જુઓ જો આ બે tan a/2 × cot a/2 એટલે tan cot એકબીજાના વ્યસ્ત, ગુણાકાર 1 થાય. તો આ બેનો ગુણાકાર 1 મૂકી દો એટલે આ જવાબ થઈ ગયો. જોઈ લો. બોલો ક્લિયર? એકદમ સહેલો દાખલો જો, કંઈ નથી. આ સાઇન સૂત્ર તો આવડે. આ જબા લીધું. આ બી એટલે k sin b, c એટલે k sin c મૂકી દીધા ઉપર નીચે. k કોમન લઉં, અંશમાં s - s 2cs, k કોમન લઉં છેદમાં s + s 2s, k અને 2 તો ગયા. આ કોસ ભાગ્યા સાઇન કોટ, સાઇન ભાગ્યા કોસ tan. આ એમના આ b + c છે અને છેલ્લે પાઈ માઇનસ 1 મૂકી છેદમાં 2 અલગ કરવું એટલે આ કોટમાંથી શું થઈ ગયું? tan. tan × કોટ એટલે 1, તો આ જવાબ થઈ ગયો. આવા જ બીજા 2 છે, જોઈ લેજો, બુકમાં છે જ. ખાલી અક્ષર બદલાવેલા છે. અહીંયા અક્ષર બદલું એટલે જવાબના અક્ષર બદલે.
આવડી જશે. ઓકે, ઉદાહરણ 26 આ પ્રકારનો છેલ્લો દાખલો. ઓકે, આ 3.5 શરૂ કર્યું, કોસ સૂત્ર સાઇન સૂત્ર, એ રીતનો છેલ્લો દાખલો. ઉદાહરણ 26 a sin b માઇનસ c b sin c માઇનસ a પ્લસ c sin a માઇનસ b બરાબર 0 સાબિત કરવો છે. હવે થોડીક આળસ કરવા કાઢ નાખો એટલે આ રકમ થઈ ગઈ ડાબા. જોકે લખવી તો પડશે જ ને, ભલે રહી. ચલો ઓકે, હા બીજું કહી દઉં. ચોપડીમાં આની અલગ રીત છે, થાય એ રીતે બી, એ બી સહેલું જ છે. હું સાઇન સૂત્રથી કરીશ, એ બી સહેલું છે, એટલે રીત બદલાવું છું ટૂંકમાં. ઓકે, આપણે સાઇન સૂત્ર તો આવડે જ છે. એ અપન સાઇન બી અપન સાઇન બી સી અપન સાઇન સી કે ધારો તો તેથી એ બરાબર શું થઈ જશે? કે સાઇન એ બી બરાબર કે સાઇન બી સી બરાબર કે સાઇન સી થશે. હવે રકમ લખીએ એ સાઇન બી માઇનસ બી સાઇન સી માઇનસ સી સાઇન એ માઇનસ બી. આ ડાબા થઈ ગયો. કિંમત મૂકી દો. એ એટલે કે સાઇન એ બી એટલે કે સાઇન બી સી એટલે કે સાઇન સી. કે કોમન, જો કે કોમન લઈશ તો કૌંસ કરવો પડશે ને, ભલે રહ્યો કે એ પ્લસ બી પ્લસ સી પાય, તો આ એ એટલે શું મૂકી દઉં? પાય માઇનસ બી પ્લસ સી મૂકી શકાય. એ પ્લસ બી પ્લસ સી પાય તો એ એટલે પાય માઇનસ બી પ્લસ સી. એ જ રીતે બી એટલે પાય માઇનસ સી પ્લસ એ. કે સી એટલે પાય માઇનસ એ પ્લસ બી. ઓકે, કે સાઇન બી પ્લસ સી પાય માઇનસ બીજું ચરણ સાઇન ધન હોય એટલે ધન જ આવશે, તો બધી રીતે મૂકી દઉં. કે સાઇન સી પ્લસ એ કે સાઇન એ પ્લસ બી. હવે કે કોમન લઈ લો. આનું સૂત્ર મૂકી દો. સાઇન બી પ્લસ સી સાઇન બી માઇનસ સી, તો ઉલટું સૂત્ર સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. એ જ રીતે આનું સૂત્ર સાઇન સ્ક્વેર સી માઇનસ સાઇન સ્ક્વેર એ. એ જ રીતે આનું સૂત્ર સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી. જો પ્લસ માઇનસ જ આવેલા હોય, ઉડી જ જાય બધું. 0 સાબિત કરવો છે એટલે થાય જ. આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ઉડી ગયા, જવાબ થઈ ગયો 0. બે રીત સહેલી છે, ચોપડીમાં આપેલી છે એ બી સહેલી છે, પણ મને વધારે સહેલું આ લાગે કે સાઇન સૂત્ર એ એટલે કે સાઇન એ, બી એટલે કે સાઇન બી, સી એટલે કે સાઇન સી મૂકી દીધા. આ એ છે, આને બી સીને ફેરવવા છે તો કે પાય માઇનસ બી પ્લસ સી, બીને ફેરવવા છે પાય માઇનસ સી પ્લસ એ, સી છે તો કે પાય માઇનસ એ પ્લસ બી. સૂત્ર આવી ગયું, જોઈ લો, સહેલું. હજુ કોઈ રીત બદલવી હોય કે સર આ એક જ લખી, આ એનું સાદુરૂપ બતાવીએ કે ઇન્ટુ સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. પછી આ બે છે એ જ રીતે આગળ બે દાખલામાં લખ્યું ને એમ એ જ રીતે લખીને છેલ્લે કિંમત મૂકીને 0 બતાવીએ તો બી ચાલે. પણ આમાં બહુ મોટું નહોતું એટલે મેં સીધું મૂકી દીધું, બધી આખી રકમ લખીને. આ એક લખીને સાદુરૂપ ના આપ્યું, બધું ભેગું પતાવી દીધું. નાનું ને સહેલું જ છે, ખાલી દેખાય છે મોટું આમ. ઓકે,
તો અહીંયા આપણે આ રીત પૂરી કરીએ છીએ. હવે જે સ્વાધ્યાય 3.5માં છે દાખલા, એ કૂટ પ્રશ્નો છે. સામાન્ય રીતે એને અંતર ઊંચાઈના કૂટ પ્રશ્ન કહેવાય. કદાચ તમે 9-10 ધોરણમાં ક્યાંક ભણેલા છો, આવતું તો ખરું હો પહેલાં. હવે એનસીઆરટીની બુક ક્યાં વર્ષથી લાગુ પડીને છે કે નહીં મને બહુ આઈડિયા નહીં, બાકી તો આવતું અંતર ઊંચાઈ, એટલે કદાચ તમે બી ભણેલા હશો. એ જ વસ્તુ છે અંતર ઊંચાઈ, પણ એ કોસાઇનના સૂત્રનો ઉપયોગ કરીને કરી દઈશ. આજે 3.5ના સૂત્ર જોયા ને, કોસ અને સાઇનનું, એના ઉપયોગથી થઈ જશે. એટલે દાખલા નાના થઈ જાય. તમે જ્યારે ગણેલા હશે ત્યારે મોટી રીતો કરેલી હશે. ઓકે, એટલે આ જોઈ લો. એટલે શરૂ કરીએ. જુઓ 3.5 એનો 14મો દાખલો. ત્યાંથી આ રીતના અંતર ઊંચાઈના શરૂ થાય દાખલા. આની રકમ બહુ મોટી હોય એટલે બોર્ડ ઉપર લખું તો રકમ જ હમાશે. એટલે બોલું છું, તમે આ દાખલા ગણવા બેસો, ખાસ બધાનું ધ્યાન દોરું છું. એટલે અહીંયા વિડીયો આવે કે ભાઈ અંતર ઊંચાઈ શરૂ થયું 14મો દાખલો. તમારે ચોપડી બાજુમાં ખોલી લેવાની, એમાંથી રકમ વાંચતા જવાનું, જોડે વિડીયો જોતા જવાનું. કે પહેલાં રકમ વાંચી લેવાની, પછી 14મો દાખલો જોવાનો. દરેક દાખલામાં હવે એવું કરવાનું, ચોપડી બાજુમાં રાખવાની, એમાંથી રકમ વાંચવાની અને પછી લેક્ચરમાંથી જોવાનું. એમનું જોશો કંઈ ખબર નહીં પડે. થોડા સારા દાખલા જ છે, જે છે એ છે, આપણે તૈયાર કરવાનું છે. પણ ચોપડી વાંચશો, સરસ તૈયાર થઈ જશે, શાંતિથી કરશો એટલે. બરાબર છે? જુઓ, અત્યારે તો હું રકમ બોલું છું, પણ છતાં તમારે પહેલાં વાંચી લેવાની હો. એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. જુઓ, આ ટેકરી, ચલો એના ઉપર આ વૃક્ષ. ઓકે, રકમ વાંચશો એ પ્રમાણે આકૃતિ દોરશું. ટેકરી, એના ઉપર એક વૃક્ષ, તે ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે છે. એટલે આ ટેકરી છે એ ક્ષિતિજ, ક્ષિતિજ એટલે જમીન. આ ટેકરી છે એ જમીન સાથે 15નો ખૂણો બનાવે. એટલે આ ટેકરીની ટોચ અને તળિયું એ બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? જમીન ઉપર 15. ટેકરી ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે. એટલે આ ટેકરીની ટોચને જમીન પરના બિંદુએ જોડું, ત્યાંથી આમ ટેકરી સાથે જોડી દો તો એ ખૂણો થઈ ગયો 15. ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલ મેદાનના એક બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ 60 માલુમ પડે. આ વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે, 35 મીટર નીચે જમીન પરનું બિંદુ, ત્યાંથી વૃક્ષની ટોચને જોવાની, તો એ ખૂણો 60 અંશ બતાવે. આ 35 જરાક ખસેડી લઉં, આ 35 મીટર. ઓકે, તો આ ખૂણો કેટલાનો બતાવે છે? 60નો. તો વૃક્ષની ઊંચાઈ શોધો. આ ઊંચાઈ આપણે શોધવીશ વૃક્ષની. ખ્યાલ આવે? ફરી એકવાર જોજો. આ એક ટેકરી, એના ઉપર એક વૃક્ષ ઊભું છે. આ ટેકરી ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે. એટલે આ ટેકરીની ટોચને જમીન પરના એક બિંદુએ જોડું અને અહીંયા જોડી દઉં તો આ ખૂણો 15 થાય. હવે આ વૃક્ષના તળિયેથી અથવા ટેકરીની ટોચથી 35 મીટર દૂર જમીન પરનું બિંદુ, ત્યાંથી ટેકરીની ટોચનો ઉચ્છેદ કોણ 60. હવે આ 35 મીટર દૂર જમીન પરનું બિંદુ લઉં ને, એટલે આ જ્યાં ખૂણો 15 લીધો હોય ને એ જ બિંદુ લઈ લેવાનું. એટલે આ અંતર થઈ ગયું 35 મીટર. અને ત્યાંથી આ ટોચનો ઉચ્છેદ કોણ, એટલે આ ખૂણો 60 અંશ. આ શબ્દ તમે ભણેલા જ છો, ઉચ્છેદ કોણ, અવચ્છેદ કોણ. છતાં એકવાર હું આ દાખલો પૂરો કરીને સમજાવી દઉં પાછું. આમ તો તમને આવડતું હશે, પછી આ બતાવી દઉં, એકવાર આ દાખલો બતાવી દઉં પછી. તો હવે આ ટેકરીની ઊંચાઈ શોધવાની છે. આ ઊંચાઈ આપણે શોધવી છે. ઓકે, ક્લિયર? હવે જો નામ આપી દઉં, નામ ક્યાંય ગોખવા નહીં જવાના, આપણને ઠીક લાગે એ આપી દેવાના. મેં ABCD લખી નાખ્યા, તમારે ABCD એ ગોખવાની જરૂર નહીં, તમને જે યાદ આવે નામ લખી નાખવાનું, એમાં કંઈ નહીં, અક્ષર ABCDના. હવે જુઓ, આ ABD, પહેલાં હું તમને શું શોધવું છે એની માહિતી આપું. આ ત્રિકોણ ABD જોશો ને,
તો એમાં BD બાજુનું માપ આપેલું છે AB શોધવીશ એટલે આ ત્રિકોણમાં આવવાનું છે ABDમાં. તો એના માટે બધું લખું છું. જુઓ BC એટલે આ ટેકરીની ઊંચાઈ, AB આ આપણે શોધવું છે વૃક્ષની ઊંચાઈ આપણે શોધવાની છે. ઓકે, હવે આ ખૂણો BDC આપેલો છે 15°. પછી ADC આપેલો છે 60°. ઓકે, આટલું રકમમાં છે. અને હજુ આ BD 35 મીટર આટલું રકમમાં આપેલું છે. હવે જુઓ જોઈએ, આ ખૂણો 15, આ ખૂણો 60, તો આટલો ખૂણો જે છે એ 45 થાય કે નહીં? સમજાય તમને? આખો ખૂણો 60, આટલો ખૂણો 15, તો આ 60 એમાંથી આ ખૂણો 15 બાદ કરી દો તો બાકીનો કેટલો બચે? 45. એ લખી લઉં. આ 45 એટલે ADB 45°. આ ખૂણો 45 થઈ ગયો. હવે જોજો, આ ત્રિકોણ ACDમાં ACD 90° છે. આ તો કાટખૂણો જોઈએ ને, ટેકરી તો લંબ જ હોય. કદાચ મારી આકૃતિમાં ત્રાસી દેખાતી હોય તો બી આ ટેકરીને વૃક્ષ તો લંબ જ હોય, એટલે આ 90. હવે જુઓ, આ 90, આ 60, તો આ ખૂણો કેટલો થાય? 90, 60, 150. 180માંથી 150 બાદ કરી દો એટલે આ 30 થાય કે નહીં? અહીંયા લખી નાખો. $30 થઈ ગયો આ ખૂણો. બોલો, ક્લિયર? આટલું આવડે ને દાખલો આવડી ગયો. શા માટે? ત્રિકોણ ABDમાં આવી જાઓ. આ ત્રિકોણ ABD. બાજુમાં એક સાદો દોર દો ત્રિકોણ. આમાં આપણને આવો ત્રિકોણ દોરવાની આદત હોય ને, એ દોર દો. ગમે ને નામ લખવાનું, કોઈ ચિંતા નહીં. ધારો કે આ ABD મેં આમ લખી નાખ્યું. તમે ગમે તેમ લખો, એના જ ફેર ના પડે. હવે અહીંયા જોવાનું, આ AB આપણે શોધવું છે. ઓકે, વૃક્ષની ઊંચાઈ છે. BD 35 આપ્યું છે, આ 35 મીટર. ઓકે, આ ખૂણો ADB 45 છે. ADB એટલે આ ખૂણો આ 45 છે. ઓકે, પછી આ DAC 30. આ DAC બોલો કે DAB બોલો, એ તો એક જ થાય. 30 DAB એટલે આ ખૂણો 30 છે. જોઈ લો, આ જ ત્રિકોણ ABD એને મેં બાજુમાં નાની આકૃતિ બનાવી દીધી. જરૂર નથી હો, આ ના બનાવો ચાલે, અહીંયાથી સીધું ચાલવાનું છે. આ તો જસ્ટ અત્યારે તમને વધારે થોડોક ખ્યાલ આવે એટલે. આ ABD આ રીતે છે. આ બાજુ શોધવીશ, આ બાજુ આપેલી છે. સાઇન સૂત્ર મેં લખાયું ત્યારે તમને કીધું હતું કે A/sin એનો અર્થ શું થાય? તો કે જે બાજુ લખીએ ને એની સામેના ખૂણાનું સાઇન મૂલ્ય છેદમાં. B/sin B, તો B એની સામેના ખૂણાનું સાઇન મૂલ્ય. C/sin C, C એની સામેના ખૂણાનું સાઇન મૂલ્ય. સાઇન સૂત્ર આ રીતે યાદ રખાય. આ અંતર ઊંચાઈના કોઈ પ્રશ્નો સોલ્વ કરવા ને ત્યારે સાઇન સૂત્ર આ રીતે યાદ રાખવાની જરૂર પડે. મારે કઈ બાજુ શોધવી છે? AB. કારણ વગર. ઓકે, જો કારણ વગર 2 વાર પૂછું. આ AB આ શોધવીશ એટલે પહેલાં એ લખી નાખીશ. છેદમાં એની સામેના ખૂણાનું સાઇન મૂલ્ય લખાય. આ સામે આ ખૂણો છે, નામ લખું તો થાય. AB એની સામેનો ખૂણો ADB, આ D, ટૂંકમાં D. હવે બરાબર કરીને કઈ બાજુ લખાય? જે રકમમાં માપ આપેલું હોય. માપ કોનું આપેલું છે? BD નું. તો છેદમાં એની સામેના ખૂણાનું સાઇન મૂલ્ય આ BD, એની સામેનો ખૂણો A એટલે BAD અથવા DAB.
જે નામ લખો હજી આ ત્રીજીનું લખાય પણ હવે જરૂર નહીં. સાઇન સૂત્રમાં કંઈ ફરજિયાત નથી, 3 3 લખવા આવ્યા. કોઈ 2 લખવાય તોય લખાય. એ અપન સાઇન એ બરાબર બી અપન સાઇન બી, આ સ્વરૂપ 2 લખ્યા. હવે એ બી આ તો શોધવી છે. સાઇન એ ડી બી ટૂંકમાં ડી 45, આ બી ડી એ 35 આપેલી છે. સાઇન ડી એ બી ટૂંકમાં એ 30. આ સાઇન 45 1 અપન √2 35, સાઇન 30 1/2 એ બી. આ છેદનો છેદ અંશમાં 35 ગુણ્યા 2 અને આ સીધા સામે, નહીંતર 2 સ્ટેપ થશે. આ છેદનો છેદ અંશમાં √2, આ છેદનો છેદ અંશમાં 2, પછી આ √2 છેદમાં લઈ જવાનું. મેં એમ કીધું કે આ સીધું જ સામે, તો ગુણ્યા 1 અપન √2 ઉડાડ દો. તો આ જવાબ થઈ ગયો 35 √2. આવા દાખલા હોય કોઈ પ્રશ્ન એટલે છેલ્લા આન્સર લખાય. વૃક્ષની ઊંચાઈ 35 √2 મીટર. લખી જ નાખું મીટર. આ થઈ ગયો જવાબ. 5 માર્કનો દાખલો. આ કુટ પ્રશ્નમાં હું આઈએમપી નહીં બોલું, કારણ બધા પૂછાય એવા જ હોય. બધી રકમ સારી, જેને જે પૂછવું એ પૂછી નાખે. હવે એકવાર ફરીથી દાખલો બતાવી દઉં. જો આકૃતિ તો મેં તમને બીજી વાર બતાવી દીધી હતી, એટલે હવે ખાલી પહેલાં અહીંયા વર્ણનથી લઉં. આ પહેલાં BC ટેકરીની ઊંચાઈ, AB વૃક્ષની ઊંચાઈ. આ ના લખો ચાલે, જે શોધવાનું હોય ને એનું વાક્ય પહેલું લખી નાખવાનું. AB વૃક્ષની ઊંચાઈ, અત્યારે મેં લખ્યું છે. આ BC ટેકરીની ઊંચાઈ. હવે ખૂણા ક્યાં આપ્યા છે? તો કે પહેલો 15, તો BDC 15. બીજો આ 60, તો કે ADC 60. ઓકે. પછી તો કે આ BD 35. આટલું રકમમાં આપેલું છે એ લખી નાખ્યું. હવે એના આધારે હું શું લખી શકું? તો પહેલી વાર જોજો, આ 60, આ 15, આખો 60, એમાં 15, તો આ બાકી કેટલો બચે? 45. તો એનું નામ થાય ADB. ADB 45. હવે આ 45 આવી ગયો. આ ખૂણો કેટલાનો થાય? તો કે આ 90, આ આખો 60, તો આ 30. એટલે લખ્યું ત્રિકોણ ACDમાં આ ACD ખૂણો છે એ 90નો છે, આ 60નો છે એવું લખેલું જ છે. તો આ બાકી બચે 30. નામ તો આમાંથી જોઈને લખવાનું DAC. હવે કોઈ કે એને CAD લખ્યું હોય તો લખાય, તમને ખબર છે. મૂળ વસ્તુ આ એક ખૂણો 30. કારણ તો કે વૃક્ષની ઊંચાઈ AB શોધવી હતી, BD આપેલી હતી. એનો અર્થ મને ખબર હતી કે ABD ત્રિકોણમાં BD આપી છે ને AB શોધવી છે, તો મારે BDની સામેનો ખૂણો Aની જરૂર પડે, ABની સામેનો ખૂણો Dની જરૂર પડે. એટલે આ 45 30 મેળવી લીધા હતા. પહેલેથી જ ખબર હોય કે ત્રિકોણ ABDની બાજુ AB શોધવી છે, એમાં BD આપેલી છે, તો એની સામેનો ખૂણો Aની જરૂર પડે. AB શોધવી છે, એની સામેના ખૂણા Dની જરૂર પડે. એટલે મેં અહીંયા તમને આકૃતિ અલગ બનાવી પાછી, કે ભાઈ અહીંયાથી કોઈ ત્રિકોણ બરાબર ના દેખાતો હોય તો અહીંયા જોઈ લો. રફમાં તમે દોરી શકો નાની બાજુમાંની, એમાં કોઈ નાના પાડે દોરો તો જરૂર નથી. દોરો તો કોઈ ના નથી પાડવાનો, કે ભાઈ ABD ત્રિકોણ BD 35 આપી છે, તો એની સામેનો ખૂણો Aની જરૂર પડે. AB શોધવી છે, એની સામેના ખૂણા Dની જરૂર પડે. આ ખબર જ હોય. એટલે 45 ને 30 મેળવી લીધા. હવે સાઇન સૂત્ર ફરીવાર કહી દઉં. સાઇન સૂત્ર A અપન સાઇન A, B અપન સાઇન B, C અપન સાઇન C ગોખી નાખ્યું. એનો અર્થ જે બાજુ લખું છેદમાં એની સામેના ખૂણાનું સાઇન મૂલ્ય. તો મારે AB શોધવી છે, એટલે પહેલાં તો હું એ જ લખું, એની સામેનો ખૂણો D, તો AB છેદમાં સાઇન મૂલ્ય Dનું. હવે આને ADB લખો, BDA લખો, બધું એક જ થાય. ખાલી D લખો તોય વાંધો નહીં. ક્લિયર? BD આપેલી છે, બરાબર શું લખાય? જે આપેલી હોય એ બાજુ, એની સામેનો ખૂણો એ, એટલે BD છેદમાં એનું સાઇન મૂલ્ય. આ 45 30 આપતો હતા જ મૂકી દીધા. સાઇન 45 1 અપન √2. કોઈને હજી અહીંયા તકલીફ દેખાતી પહેલાં સાઇન 45 સામે જવા દેજો, પછી કિંમત મૂકજો. મેં મૂકી દીધી 35, સાઇન 30 એટલે 1/2, સાઇન 45 1 અપન √2. આ છેદનો છેદ 2 અંશમાં, અને આ સીધું જ સામે. નહીંતર આ બાજુ લ્યો ને છેદનો છેદ અંશમાં, પછી પક્ષાંતર કરો, એક સ્ટેપ વધુ થાય, કંઈ ફેર ના પડે.
ઉડાડી દીધું 35 રૂટ, આન્સર લખી નાખ્યો. ક્લિયર? સરસ રીતે પહેલાં રકમ વાંચી, પછી દાખલો 2 વાર જોયો, પછી જાતે એકવાર ગણ નાખો એટલે તૈયાર થઈ ગયું. હવે જો દાખલા નંબર 16, 15મો નવા લેક્ચરમાં કાલે ગણાવીશ. ઓકે, આ સહેલો છે 15 કરતાં, એટલે પહેલાં એ લઈ લીધો. જુઓ, નદીની એક જ બાજુએ 2 વૃક્ષ A અને B આવેલા છે. આ ધારો કે અહીંયા નદી હોય, આ નદી થઈ ગઈ, ખાલી આ એક લીટી દોરો ચાલે. એક જ બાજુ 2 વૃક્ષ A અને B આવેલા છે. નદીમાંના બિંદુ C થી વૃક્ષ A અને વૃક્ષ B ના અંતર અનુક્રમે 250 અને 300 મીટર છે. ધારો કે અહીંયા C બિંદુ હોય, આ બાજુ A આવો છું લો, આ બાજુ B આ વધુ લીધું, તો C થી A નું અંતર 250 મીટર, B નું અંતર 300 મીટર છે. ખૂણો C 45, આ ખૂણો 45 અંશ. તો 2 વૃક્ષ વચ્ચેનું અંતર શોધો. આ એ બી આપણે શોધવું છે, 2 વૃક્ષ વચ્ચેનું અંતર. અને √2 1.44 લેવાના છે એવું રકમમાં કીધું છે. તો જુઓ, આ આકૃતિને ચાલશે ને, ફરી વાર નહીં દોરતો. આ સી જરા મોટું કરી દો, આ ભલે નદી રહી, આ સી નદી બની પર ક્યાંક બિંદુ. તો જુઓ, એ બી આપણે શોધવું છે, એ પહેલાં લખી નાખું. 2 વૃક્ષ વચ્ચેનું અંતર, આ આપણે શોધવું છે. AC 250 મીટર, BC 300 મીટર અને ખૂણો C એટલે ACB 45 અંશ આપેલો છે. ઓકે, હવે જો આ ત્રિકોણ ACB, એમાં AB મારે શોધવું છે. AB શોધવું છે. આ 2 બાજુ આપી છે અને ખૂણો C આપ્યો છે. તો યાદ કરો, કોસ સૂત્રમાં આવું થાય. કોસ C શું થશે? પાસેની બાજુના વર્ગોનો સરવાળો. એમાંય મેં કીધું હતું ગુજરાતીમાં યાદ રાખો, આ બધું કૂટ પ્રશ્નોમાં કામ આવે આવું બધું. તો આ AC વર્ગ વત્તા BC વર્ગ ઓછા સામેની બાજુનો વર્ગ છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુ થશે. આ AB શોધવાનું થાય. જો ફરી વાર, આ કોસ C પાસેની બાજુનો વર્ગ A વર્ગ વત્તા B વર્ગ એટલે AC વર્ગ વત્તા BC વર્ગ માઇનસ C વર્ગ એટલે AB વર્ગ છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુ. આનું પક્ષાંતર કરીને આમ કરું તો આ સૂત્ર AB વર્ગ બરાબર AC વર્ગ પ્લસ BC વર્ગ માઇનસ 2AC BC AC ઇન્ટુ BC ઇન્ટુ કોસ C થાય કે નહીં? આ બાજુ પછી આ સામે એટલે માઇનસ, આ ડાબી બાજુ લે એટલે પ્લસ. તમે સીધું આ સ્વરૂપથી લખો તોય વાંધો નહીં, પણ મને નથી ફાવતું. આ રીતે પક્ષાંતર કરી પછી કિંમત મૂકો તો ડાયરેક્ટ દેખાશે. અહીંયા સીધું એ બી પહેલાં કિંમત મૂકો પછી પક્ષાંતર કરો તો બી વાંધો નહીં. મને શું ફાવે એ કહું. જુઓ, મને આ બિલકુલ ના ગમે. આ તો બધા આવી રીતે કરતા હોય છે એટલે મેં તમને બતાવી દીધું કે ઘણા બધા આ રીતે ગણે છે. એટલે તમને એમ ના થાય કે સૂત્ર ડાયરેક્ટ આ મૂકશે, આ નહીં લખે. મેં બતાવ્યું હતું, તમને આવડે તો મૂકજો, મને કંઈ વાંધો નહીં. હું શું કરીશ, જો એકદમ સરળ વસ્તુ, આ કોસ C નું સૂત્ર આપણે આ સ્વરૂપથી તૈયાર કરેલું છે, મસ્ત આવડે. હવેની એ કિંમતો મૂકી દઈશ. કોસ C એટલે 45 અંશ. ઓકે, હા, હવે આ બુકની જરૂર નહીં. AC 250, BC 300, AB શોધવું છું. AC 250, BC 300 મૂકી દીધા.
કોસ 45 1/√2 આ 2 આ બાજુ ઉપર 25 3 75 25 3 75 1 2 3 0 આ 2 એટલે રાખ્યા કે √2 ઉડાડવા પડશે એટલે 250 એટલે 25 નો વર્ગ 625 1 0 નો વર્ગ 2 0 3 નો વર્ગ 9 2 0 નો વર્ગ 4 0 માઇનસ a². ઓકે આ √2. હવે હું a બે વર્ગ ડાબી બાજુ લઈશ. આ પ્લસ થઈ ગયા. આ બેન સરવાળો કરી દઈશ. 1 2 0 5 2 4 4 થઈ ગયા. 9 ને 6 15. આ સામે માઇનસ 75,000 ગુણ્યા √2 એટલે રકમમાં કીધું છે 1.44 તો મૂકી દઈશ 1.44. થાય નહીં હો √2 એટલે 1.414 થાય. હજી 41 42 લખવું એટલે લખાય. આ 1.44 ટેક્સ્ટ બુકમાં કીધું છે એટલે મૂકું છું. આ વિવાદાસ્પદ છે. એનસીઆરટીની બુકમાં કીધું છે એટલે મૂકું છું. બાકી અહીંયા 1.41 મુકાય, બરાબર છે, 1.41 42 મુકાય. આ 44 કઈ રીતે મને ખબર નહીં. આ જી મૂકીશ 1.41 મૂકીશ તો એવો જવાબ આવશે. 1.414 મૂકીશ તો એવો જવાબ આવશે. 1.41 42 મૂકીશ તો એવો જવાબ આવશે. અને 1.44 મૂકીશ તો એવો જવાબ આવશે. આ જે કિંમત મૂકી એવો જવાબ આવે. ઓકે, ક્લિયર? અત્યારે બુકમાં રાખ્યું છે એટલે હું મૂકું છું. સ્પષ્ટ કહું છું. તમારે ગણી જોવાનું. અહીંયા 1.41 મૂકશો જવાબ જુદો આવશે. 1.414 મૂકશો જવાબ જુદો આવશે. 1.414 મૂકીને જે જવાબ આવે ને પરફેક્ટ કહેવાય મારી દ્રષ્ટિએ. એનાથી સારો જવાબ ના હોય. જો હું કેલ્સી લેતા ભૂલી ગયો. જો હાથમાં મને ટેવ ના હોય ને કંઈ નહીં, જવા દે. આ 1.44 ગુણાય અને એટલે કંઈક આવશે. પછી આમાંથી બાદ કરી દેશો એટલે કંઈક આવશે. અને છેલ્લે એનું વર્ગમૂળ કેલ્સીથી જે આવે જવાબ. આટલું હવે તમારે કરવાનું. હું કેલ્સી લેતા ભૂલી ગયો છું. ચાલશે. કેલ્સીથી ગુણા કરતા આવડે ને તમને ભાઈ? આ 75,000 ગુણ્યા 1.44. પછી એને આમાંથી બાદ કરી દો. જે વધે એનું વર્ગમૂળ. આ બધું કેલ્સીનું કામ છે. જાતે કશું નથી કરવાનું. એકવાર આ લાઈન કરજો અને એકવાર અહીંયા 1.414 લાઈન કરજો. ઓકે, બે જવાબ જુદા જુદા આવશે. ચોપડીમાં કયો આપ્યો મને યાદ નહીં, જોઈ લેજો. અને તમને એ બી માહિતી રહેશે કે ભાઈ પેપરમાં જો આ √2 બરાબર 1.44 ના લખેલું હોય, ખરી ખાસ ધ્યાન દોરું છું, અત્યારે ટેક્સ્ટબુકમાં છે, ધારો કે પેપરમાં આ રકમ પૂછાણી અને નથી લખ્યું બાજુમાં √2 બરાબર 1.44, તો તમારે શું લેવાનું? 1.414 અને એનાથી જે જવાબ આવે ગણવાનું. એટલે જ અત્યારે કહું છું કે એકવાર આ લઈને ગણજો, એકવાર અહીંયા 1.414 લઈને ગણજો. આળસ ના કરતા. હવે એકવાર ફરીથી દાખલો સમજાવી દો. કા નદી દોરવાની જરૂર ના, ખાલી આ સી બિંદુ બતાવો તો ચાલે. એમાં ક્યાંક બિંદુ સી છે, તો નદીની એક જ તરફ બે વૃક્ષ એ અને બી છે. ટૂંકમાં એક જ બાજુ લેવાના, કાં ઉપર કાં નીચે. હવે આ વૃક્ષ એનું સીથી અંતર 250, વૃક્ષ બીનું સીથી અંતર 300 મીટર આપેલું છે. તો બે વૃક્ષ વચ્ચેનું અંતર એટલે એ બી શોધવું. સાવ સહેલો દાખલો, સિમ્પલ આકૃતિ. ABC, આ AC 250, BC 300, ખૂણો C 45 અને AB બે વૃક્ષ વચ્ચેનું અંતર શોધો. એ લખી નાખ્યું. હવે આ ત્રિકોણમાં સ્પષ્ટ તમને કોસ સૂત્ર દેખાય કે કોસ C તો પાસેની બાજુ એટલે આ બેનો સરવાળો AC વર્ગ વત્તા BC વર્ગ માઇનસ AB વર્ગ છેદમાં 2AC ગુણ્યા BC. બધી આપેલી કિંમત મૂકી દીધી. C 45, AC 250, BC 300, એ જ અહીંયા માઇનસ AB². આ શોધું છું. હવે આ બાજુ લઈ લીધા. કોસ 45 1/√2 મૂકી દીધું. આ બે ગુણાવી દીધા, આ એમને રાખ્યા, કારણ આ √2 ડાયરેક્ટ દીધા. આ વર્ગ કરી દીધો, આ વર્ગ માઇનસ AB વર્ગ. હવે આ ડાબી બાજુ એટલે પ્લસ, આ બેન સરવાળો, આ સામે અને √2 1.44 મૂકી દીધા. આના ઉપર બહુ ચર્ચા કરી લીધી એટલે હવે મૂકી દીધા. આ બેનો ગુણાકાર, એમાંથી આ બાદ કરશો, છેલ્લે વર્ગમૂળ લઈ લેશો. આટલું કેલ્સીથી થશે. આટલું તમારે કરી દેવાનું. ક્લિયર? જોઈ લો. આજે હવે આપણે
આટલું રાખીશું. ઓકે, હજુ થોડા દાખલા છે આવા, એ કાલ નવા લેક્ચરમાં લઈશું. ઓકે, મળીએ.